હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું મોહિત પરમાર, આરમો ટ્યુશન ક્લાસીસ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડમાં પૂછાતા વારંવાર મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરીશું. તો જો એક પેઢીના હિસાબી વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. ભાગીદાર લાભ 1 નવેમ્બરથી દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર ₹2400 વ્યાજ હોય તો વાર્ષિક 12% ના દરે ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદાર લાલુ છે એ ક્યારે ઉપાડ કરે છે? નવેમ્બર. તો 1 નવેમ્બરે ઉપાડ કરે. આપણું હિસાબી વર્ષ પૂરું ક્યારે થાય છે? 1 એપ્રિલ. તો 1 નવેમ્બરે શરૂ કરે, તો 1 નવેમ્બરે ઉપાડ શરૂ કરે તો કે 1 નવેમ્બર થી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. કેટલી વાર ઉપાડ કરે? 5 વખત થાય. 1 ડિસેમ્બરે શરૂ કરે તો કેટલી વખત થાય? 4 વખત. 1 જાન્યુઆરી કરે તો કેટલી વખત? 3 વખત થાય. 1 ફેબ્રુઆરી કરે તો કેટલી વખત થાય? 2 વખત થાય. અને છેલ્લે 1 માર્ચે કરે તો કેટલી વખત? 1 વખત થાય. અને 1 એપ્રિલે તો આપણો હિસાબી વર્ષ પૂરું થઈ જાય છે. તો ટોટલ કેટલી વખત ઉપાડ થશે? 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14 અને 1 15. તો n બરાબર શું થશે? 15/12. ચલો, ઉપાડ પર વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે PRN/100. P for રૂપિયા. વાર્ષિક કુલ ઉપાડ કેટલો કરે છે? 2400 રૂપિયા. તો 2400 ગુણ્યા R for વ્યાજનો દર. વ્યાજનો દર કેટલો છે? 12/100 ગુણ્યા n for કેટલો મળ્યો આપણને? 15/12. તો 15/12. આ ભાગ્યા આ ભાગ્યા 0 ગયો 0, આ 0 આ 0, બરાબર? 24 ગુણ્યા 15. તો વિદ્યાર્થી મિત્રો, 24 ગુણ્યા 15 કરો એટલે 0 4 4 2 5 20 20 20 2 5 2 10 ને 2 0 6 3. કેટલો મળ્યો? કુલ વાર્ષિક ઉપાડ પર વ્યાજ ₹360. પણ આપણે ગોતવાનું છે કેટલું? 1 મહિનાનું ગોતવાનું છે. ઉપાડ કેટલી વાર કરવી છે? 5 વખત, બરાબર? તો 1 મહિનાનું ઉપાડ પર વ્યાજ. ચલો, કુલ ઉપાડ પર વ્યાજ કેટલું મળ્યું? 360. 5 વખત ઉપાડ કરવી છે 5, બરાબર? 360 ભાગ્યા 5 કરશો એટલે ₹72 મળશે. તો 1 મહિનાનું ઉપાડ પર વ્યાજ કેટલું મળશે? ₹72.